મહારાષ્ટ્રના નાગપુરમાં ગેસ ગળતરના કારણે દોડધામ મચી ગઈ હતી। 60થી વધારે લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નાગપુરના ગોધણીમાં વોટર ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરીન ગેસનું ગળતર થયું હતું અને ગેસ ગળતર બાદ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા। આસપાસના 200 મીટરના વિસ્તારને કરાવાયો હતો ખાલી। અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફની પણ ફરિયાદો ઉઠી રહી છે। તો નાગપુર કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમે સ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો અને એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી। નાગપુર કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિ ઉપર કાબૂ મેળવાયો હતો। એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશનના કામમાં જોડાઈ હતી। બનાસકાંઠાના ધાનેરાના પેગિયા ગામે મહિલાના ધર્માંતરણનો કેસ સામે આવતા ચકચાર મચી ગઈ છે। ગર્ભવતી પરિણીતાએ 4 શખ્સો સામે નોંધાવી છે ફરિયાદ। મુખ્ય આરોપી અખ્તર શાહ ફકીરની પોલીસે અટકાયત કરી છે। મોતની ધમકી આપી ધર્માંતરણ કરાવ્યાનો મહિલાનો આરોપ છે। બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। મહિલાએ ધર્માંતરણનો વિડીયો પોલીસને સોંપ્યો। પોલીસે અન્ય 3 આરોપીઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે। તો આ ચોંકાવનારો બનાવ બનાસકાંઠામાંથી સામે આવ્યો છે કે જ્યાં ધાનેરાના પેગિયા ગામે મહિલાના ધર્માંતરણનો આ કેસ સામે આવ્યો। ગર્ભવતી મહિલાએ 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। મુખ્ય આરોપી અખ્તર શાહ ફકીરની પોલીસે અટકાયત કરી છે અને તેની પૂછપરછમાં હજુ બીજા નામ પણ ખુલે તેવી શક્યતા છે। મોતની ધમકી આપીને ધર્માંતરણ કરાવ્યાનો મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે। બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। મહિલાએ ધર્માંતરણનો વિડીયો પોલીસને સોંપ્યો હતો। પોલીસે અન્ય 3 આરોપીઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે। ધર્માંતરણ કરવાનો વધુ એક કેસ નોંધાયો છે બનાસકાંઠામાં। ધાનેરાના પેગિયા ગામે મહિલાના ધર્માંતરણનો કેસ સામે આવ્યો છે। ગર્ભવતી પરિણીતાએ 4 શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી છે। મુખ્ય આરોપી અખ્તર શાહ ફકીરની પોલીસે અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી છે। આ પૂછપરછમાં હજુ પણ વધુ વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે। ભૂતકાળમાં આ વ્યક્તિએ અન્ય કોઈ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। તો આ મહિલાને મોતની ધમકી આપીને જબરદસ્તી ધર્માંતરણ કરાવ્યાનો મહિલાએ આરોપ લગાવ્યો છે। બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ મહિલાને આપવામાં આવી। મહિલાએ ધર્માંતરણનો વિડીયો પોલીસને સોંપ્યો અને આ શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી। પોલીસે અન્ય 3 આરોપીઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરી। બનાસકાંઠાના ધાનેરાના પેગિયા ગામની આ ઘટના છે કે મહિલાના ધર્માંતરણનો કેસ સામે આવતા જ ચકચાર મચી ગઈ છે। ગર્ભવતી પરિણીતાએ 4 શખ્સો સામે નોંધાવી છે ફરિયાદ। મુખ્ય આરોપી અખ્તર શાહ ફકીરની પોલીસે અટકાયત કરી। ઓનલાઈન પર અમારા સંવાદદાતા અતુલ જોડાયા છે। અતુલ, જણાવશો શું હતો આ સમગ્ર મામલો? હા, ધાનેરા પંથકમાંથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે। ધાનેરાની પેગિયા ગામની એક પરિણીત મહિલા છે જેને રજબ શાહ અખ્તર શાહ ફકીર નામના ઈસમે પહેલા તો બ્લેકમેલિંગ કર્યું હતું અને ત્યારબાદ તેને જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને તાંત્રિક વિધિના બહાને લઈ જઈ અને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું। જોકે તે આ જે આરોપી છે તે આ મહિલાને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપતો અને અવારનવાર દુષ્કર્મ પણ આચર્યું છે અને જેને લઈને આ મહિલાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવાના મુદ્દે અને તેમના બાળકોને જાનથી મારી નાખવાના મુદ્દે આ મહિલાએ અત્યારે તો ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જોકે આ સમગ્ર જે ઘટના બહાર આવી છે તેમાં પોલીસે જે મુખ્ય આરોપી છે અખ્તર શાહ તેની અત્યારે ધરપકડ કરી છે અને બીજા અન્ય જે 3 આરોપીઓ છે તે ફરાર છે જેને પોલીસ અત્યારે શોધી રહી છે। ત્યારે આ મહિલાએ જે પ્રકારે 1 વર્ષ અગાઉ પણ આ ઘટના બની હતી ને ત્યારે પોલીસ ફરિયાદ પણ કરી હતી ત્યારે આ બીજી વાર આજે આ સમગ્ર બાબત સામે આવી છે ને અત્યારે તો તેની પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।